નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં। તો મિત્રો, આજે આપણે ફિટર ટ્રેડની અંદર પ્રથમ વર્ષનું પેપર સોલ્વ કરશું। તો આ પેપર 29 ઓગસ્ટ 2024નું છે, જેની અંદર ટ્રેડ થિયરીના 38 પ્રશ્નો, ત્યારબાદ વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના 6 પ્રશ્નો, એન્જિનિયરિંગ ડ્રોઈંગના 6 પ્રશ્નો અને એમ્પ્લોયબિલિટી સ્કિલના 25 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું। તો મિત્રો, આજે પેપર નંબર 1 ચાલો શરૂ કરીએ। તો પહેલો પ્રશ્ન, જીવન બચાવવા માટેની તાત્કાલિક પ્રક્રિયા કઈ છે? તો ઓપ્શન એ પ્રાથમિક સારવાર, બી ડૉક્ટરને બોલાવો, સી સઘન સંભાળ અને ડી તબીબી સારવાર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્રાથમિક સારવાર એટલે કે ફર્સ્ટ એડ। ત્યારબાદ બીજો પ્રશ્ન, લેથમાં ટોપ સ્લાઇડનો હેતુ એટલે કે પર્પઝ શું છે? તો ઓપ્શન એ ટૂલ માટે ક્રોસ મૂવમેન્ટ પૂરું પાડે છે, બી લાંબા કામને ટેકો આપવા માટે એટલે કે લાંબા જે વર્ક હોય છે એને ટેકો આપવા માટે, સી કટિંગ ટૂલ્સ સાથે ટૂલ પોસ્ટને સપોર્ટ કરે છે અને ડી ડ્રીલ રાખવા માટે। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કટિંગ ટૂલ સાથે ટૂલ પોસ્ટને સપોર્ટ કરે છે એટલે કે સપોર્ટ ટૂલ પોસ્ટ વિથ કટિંગ ટૂલ। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, મૂળભૂત જાળવણીમાં મશીનરીના ભંગાણને રોકવા માટે હાથ ધરવામાં આવેલ પ્રવૃત્તિનું નામ શું છે? તો ઓપ્શન એ નિયમિત જાળવણી, બી નિવારક જાળવણી, સી સમારકામ પ્રવૃત્તિ અને ડી નિરીક્ષણ પ્રવૃત્તિ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી નિવારક જાળવણી એટલે કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ। ત્યારબાદ ચોથો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ આપો। તો મિત્રો, અહીંયા આઉટસાઇડ માઇક્રોમીટર આપ્યું છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે। તો ઓપ્શન એ એનવિલ, બી થંબવિલ, સી સ્પિન્ડલ અને ડી સ્પિન્ડલ લોક। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એનવિલ। ત્યારબાદ પાંચમો પ્રશ્ન, જો 49 મુખ્ય સ્કેલ ડિવિઝનને 50 વર્નિયર સ્કેલ ડિવિઝન અને 1 MSD બરાબર 1 mm સમાન રીતે વિભાજિત કરવામાં આવે તો વર્નિયર હાઇટ ગેજની ઓછામાં ઓછી ગણતરી કેટલી છે? તો ઓપ્શન એ 0.02 mm, બી 0.001 mm, સી 0.01 mm અને ડી 0.002 mm। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 0.02 mm। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, લેથનો ઉપયોગ કરીને નળાકાર અથવા શંકુ સપાટી પર સ્ક્રૂ થ્રેડ કેવી રીતે બને છે? તો ઓપ્શન એ હેલિકલ સ્વરૂપ, બી તરંગી સ્વરૂપ, સી બહિર્મુખ સ્વરૂપ અને ડી અંતર્મુખ સ્વરૂપ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હેલિકલ સ્વરૂપ એટલે કે હેલિકલ ફોર્મ। ત્યારબાદ સાતમો પ્રશ્ન, વર્નિયર માઇક્રોમીટરની લઘુત્તમ માપશક્તિ એટલે કે લીસ્ટ કાઉન્ટ કેટલી છે? તો ઓપ્શન એ 0.01 mm, બી 0.02 mm, સી 0.001 mm અને ડી 0.002 mm। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 0.01 mm। તો મિત્રો, માઇક્રોમીટરની લઘુત્તમ એટલે કે ડિસ્કાઉન્ટ જો પૂછી હોય તો 0.01 mm આવે અને વર્નિયરની જો પૂછી હોય તો એની ડિસ્કાઉન્ટ 0.02 mm આવે છે। ત્યારબાદ આઠમો પ્રશ્ન, ડ્રિલિંગ મશીનનો કયો ભાગ વિવિધ ગતિ પ્રાપ્ત કરવા માટે છે? તો ઓપ્શન એ ફ્લેટ પુલી, બી જોકી પુલી, સી સ્ટેપેડ પુલી અને ડી ફ્લેટ અને લૂઝ પુલી। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્ટેપેડ પુલી। તો મિત્રો, અહીંયા વધારાની આપણે આકૃતિ પણ સમજ માટે લીધી છે કે ડ્રિલિંગ મશીનનો જે વિવિધ ગતિ એટલે કે સ્પીડ મેળવવા માટે આ પ્રકારની જે સ્ટેપેડ પુલી આવે છે એનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ નવમો પ્રશ્ન, એસેમ્બલી ટેકનિકની પદ્ધતિ ઓળખો। તો અહીંયા આકૃતિ આપી છે, ઓપ્શન એ ડોવેલિંગ, બી પિનિંગ, સી પેનિંગ અને ડી સ્ટેકિંગ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડોવેલિંગ। ત્યારબાદ 10મો પ્રશ્ન, સ્ટેનલેસ સ્ટીલના ગેસ વેલ્ડિંગમાં કયા પ્રકારના ફિલર રોડનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ શુદ્ધ એલ્યુમિનિયમ, બી કોપર સિલ્વર એલોય, સી
કોલિયમ સ્ટેનલેસ સ્ટીલ અને ડી કોપર કોટેડ માઇ સ્ટીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કોલ્બિયમ સ્ટેનલેસ સ્ટીલ. ત્યારબાદ 11મો પ્રશ્ન, કોમ્બિનેશન સેટનો કયો ભાગ એક અંશની ચોકસાઈમાં ખૂણાને ચિહ્નિત કરવા અને માપવા માટે વપરાય છે? તો ઓપ્શન એ સેન્ટર હેડ, બી રૂલ, સી પ્રોટેક્ટર હેડ અને ડી ચોરસ હેડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્રોટેક્ટર હેડ. ત્યારબાદ 12મો પ્રશ્ન, થ્રેડ રિંગ ગેજનો ઉપયોગ શું છે? તો ઓપ્શન એ બાહ્ય થ્રેડ તપાસવા માટે, બી આંતરિક ટેપર તપાસવા માટે, સી બાહ્ય ટેપર તપાસવા માટે અને ડી આંતરિક થ્રેડ તપાસવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બાહ્ય થ્રેડ તપાસવા માટે, એટલે કે ટુ ચેક ધ એક્સટર્નલ થ્રેડ. ત્યારબાદ 13મો પ્રશ્ન, ક્ષતિગ્રસ્ત એટલે કે ડેમેજ થ્રેડોના પુનઃ કન્ડિશનિંગ દરમિયાન ડાય નટને ફેરવવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ડાય હોલ્ડર, બી સ્પેનર, સી ટેપ રેન્ચ અને ડી એલન કી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્પેનર. ત્યારબાદ 14મો પ્રશ્ન, ફાઇલનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એ ફાઇલનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ રોટરી ફાઇલ, બી ટિંકર્સ ફાઇલ, સી બેરેટ ફાઇલ અને ડી ક્રોસિંગ ફાઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રોટરી ફાઇલ. ત્યારબાદ 15મો પ્રશ્ન, બેન્ચ વાઇઝ બનાવવા માટેનું મટીરિયલ કયું છે? તો ઓપ્શન એ ટૂલ સ્ટીલ, બી ઉચ્ચ કાર્બન સ્ટીલ, સી મધ્યમ કાર્બન સ્ટીલ અને ડી કાસ્ટ આયર્ન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કાસ્ટ આયર્ન. ત્યારબાદ 16મો પ્રશ્ન, કટિંગ ચીઝલ પર સિમ્બોલ ગામા દ્વારા કયા ખૂણાને રજૂ કરવામાં આવે છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર ગામા તરીકે જે ખૂણો રજૂ કર્યો છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ રેક એંગલ, બી વેજ એંગલ, સી કટિંગ એંગલ અને ડી ક્લિયરન્સ એંગલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રેક એંગલ. ત્યારબાદ 17મો પ્રશ્ન, ડ્રીલ બીટમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ખૂણાનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ખૂણો બતાવેલો છે તેનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ચિઝલ એંગલ, બી રેક એંગલ, સી પોઈન્ટ એંગલ અને ડી લીપ ક્લિયરન્સ એંગલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લીપ ક્લિયરન્સ એંગલ. ત્યારબાદ 18મો પ્રશ્ન, ધાતુનો ગુણધર્મનું નામ જણાવો જે આંચકો અથવા ઇમ્પેક્ટને સહન કરે છે? તો ઓપ્શન એ સખ્તાઈ એટલે કે ટેનાસિટી, બી કઠિનતા એટલે કે હાર્ડનેસ, સી બરડપણું એટલે કે બ્રિટલનેસ અને ડી ટફનેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટફનેસ. ત્યારબાદ 19મો પ્રશ્ન, 3 મીમી એટલે કે 3 mm જાડાઈ સુધી શીટ મેટલ કાપવા માટે કયા શિયરિંગ મશીનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ બેન્ચ શિયર, બી સ્ક્વેરિંગ શિયર, સી હેન્ડ લીવર શિયર અને ડી ગિલોટિન શિયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હેન્ડ લીવર શિયર. ત્યારબાદ 20મો પ્રશ્ન, સ્વેટ સોલ્ડરિંગ પ્રક્રિયા ક્યાં લાગુ પડે છે? તો ઓપ્શન એ ઘરેણાંનું પુનઃકામ, બી ઇલેક્ટ્રિકલ સોલ્ડરિંગ કાર્ય, સી ટૂલ બીટમાં જોડાણ અને ડી બોડી રિપેરિંગ વર્કશોપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બોડી રિપેરિંગ વર્કશોપ. ત્યારબાદ 21મો પ્રશ્ન, સરફેસ પ્લેટો તણાવથી મુક્ત સારી ગુણવત્તાવાળા કાસ્ટ આયર્નમાંથી શા માટે બનાવવામાં આવે છે? તો ઓપ્શન એ કાટ અટકાવવા માટે, બી તૂટતું અટકાવવા માટે, સી વિકૃતિ અટકાવવા માટે અને ડી થર્મલ વિસ્તરણને રોકવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વિકૃતિ અટકાવવા માટે, એટલે કે ટુ પ્રિવેન્ટ ડિસ્ટોર્શન. ત્યારબાદ 22મો પ્રશ્ન, ટર્નિંગ ઓપરેશનમાં કટિંગ ફ્લુઇડનો શું ફાયદો છે? તો ઓપ્શન એ કાટ દર વધારે છે, બી ટૂલનો ઘસારો વધારે છે, સી ટૂલ અને વર્કપીસને ઠંડુ કરે છે અને ડી નબળી સપાટી ફિનિશ આપશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટૂલ અને વર્કપીસને ઠંડુ કરે છે, એટલે કે કૂલ ધ ટૂલ એન્ડ વર્કપીસ. ત્યારબાદ 23મો પ્રશ્ન, સાઇઝની મેક્સિમમ લિમિટ અને મિનિમમ લિમિટ વચ્ચેના તફાવતને શું કહે છે? તો ઓપ્શન એ ટોલરન્સ, બી બેઝિક સાઇઝ, સી લિમિટ ઓફ સાઇઝ અને ડી અપર ડેવિએશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટોલરન્સ. ત્યારબાદ 24મો પ્રશ્ન, કયા અર્ધ કાયમી ફાસ્ટનર પ્લેટ અને સ્ટીલના ભાગોને મજબૂત રીતે પકડી રાખે છે? તો ઓપ્શન એ રિવેટ, બી બોલ્ટ અને નટ, સી સોલ્ડરિંગ અને ડી વેલ્ડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રિવેટ. ત્યારબાદ 25મો પ્રશ્ન, ચેતવણી ચિહ્નનું નામ આપો. નેમ ધ વોર્નિંગ સાઇન.
તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ વોર્નિંગ સાઇનનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ઇલેક્ટ્રિક શોકનું જોખમ, બી વિસ્ફોટનું જોખમ, સી આયનાઇઝિંગ રેડિયેશનનું જોખમ અને ડી આગનું જોખમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આગનું જોખમ એટલે કે રિસ્ક ઓફ ફાયર. તો મિત્રો અહીંયા જે આકૃતિ જોતાં પણ ખ્યાલ આવશે કે આ આકૃતિ આગનું જોખમ દર્શાવે છે. ત્યારબાદ 26મો પ્રશ્ન, ફાઇલનું નામ આપો. તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ બેરોટ ફાઇલ, બી રિફલર ફાઇલ, સી ક્રોસિંગ ફાઇલ અને ડી મિલ્સો ફાઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રિફલર ફાઇલ. ત્યારબાદ 27મો પ્રશ્ન, ગેસ સિલિન્ડર વાલ્વ ખોલવા માટે કયા વેલ્ડિંગ હેન્ડ ટૂલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ કટિંગ પ્લાયર, બી સિલિન્ડર કી, સી એડજસ્ટેબલ સ્પેનર અને ડી રેન્ચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સિલિન્ડર કી. ત્યારબાદ 28મો પ્રશ્ન, ઘટકોના માપનનો ફાયદો શું છે? એટલે કે વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ ગેઝિંગ ઓફ કોમ્પોનન્ટ્સ? તો ઓપ્શન એ ધીમી તપાસ, બી કુશર ઓપરેટર જરૂરી, સી ખર્ચાળ અને ડી ઉત્પાદનની ઝડપી તપાસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉત્પાદનની ઝડપી તપાસ. ત્યારબાદ 29મો પ્રશ્ન, વર્નિયર બેવલ પ્રોટેક્ટરનું વાંચન શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એનું રીડિંગ બતાવવાનું છે. તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 41 મિનિટ, 41 ડિગ્રી અને 50 મિનિટ. તો મિત્રો આ જે 41 લખ્યા છે એના ઉપર જે આવે છે એને અંશ કહેવાય અને 50ના ઉપર આ રીતનું જે એક લાઇન હોય તો એને મિનિટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીડિંગ કેટલું છે? 41 ડિગ્રી અને 50 મિનિટ. ત્યારબાદ 30મો પ્રશ્ન, લેથ મશીનમાં બેક ગિયર યુનિટનો હેતુ શું છે? તો ઓપ્શન એ સ્પિન્ડલની ઝડપ ઓછી કરે છે, બી સ્પિન્ડલની ઝડપ વધારે છે, સી સ્પિન્ડલની ઝડપમાં ઝડપી ફેરફાર કરે છે અને ડી સ્પિન્ડલ પર અસામાન્ય અસર ટાળવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્પિન્ડલની ઝડપ ઓછી કરે છે એટલે કે રિડ્યુસ ધ સ્પિન્ડલ સ્પીડ. ત્યારબાદ 31મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ મેટલ કટિંગ આરીનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ હોરિઝોન્ટલ બેન્ડ સો, બી સર્ક્યુલર સો, સી કાઉન્ટર બેન્ડ સો અને ડી પાવર સો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સર્ક્યુલર સો. ત્યારબાદ 32મો પ્રશ્ન, લેથમાં ટેલ સ્ટોકનો હેતુ એટલે કે પર્પઝ શું છે? તો ઓપ્શન એ કેરિયરને પકડી રાખવા માટે, બી જોબ પકડી રાખવા માટે, સી ટૂલ પોસ્ટને સમાવવા માટે અને ડી લાંબા જોબને ટેકો આપવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લાંબા જોબને ટેકો આપવા માટે એટલે કે ટુ સપોર્ટ ધ લેન્થલી વર્ક. ત્યારબાદ 33મો પ્રશ્ન, શોલ્ડરનું મટીરિયલ કયું છે? તો ઓપ્શન એ વેલ્ડિંગ સળિયા, બી કૃત્રિમ તત્વ, સી શુદ્ધ ધાતુ અથવા એલોય અને ડી બિન ધાતુ તત્વ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી શુદ્ધ ધાતુ અથવા એલોય એટલે કે પ્યોર મેટલ ઓર એલોય. ત્યારબાદ 34મો પ્રશ્ન, એસિડિટી ગેસ સિલિન્ડર પર કયા રંગનો હોય છે? તો ઓપ્શન એ કાળો, બી લીલો, સી વાદળી અને ડી મરૂન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મરૂન. તો મિત્રો અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે કે એસિડિટી ગેસ સિલિન્ડર જે હોય છે એ મરૂન કલરનો હોય છે અને ઓક્સિજનનો જે સિલિન્ડર હોય છે એ બ્લેક એટલે કે કાળા કલરનો હોય છે. ત્યારબાદ 35મો પ્રશ્ન, ડાયનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ ડાયનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ સ્પ્લિટ ડાય, બી હાફ ડાય, સી સોલિડ ડાય અને ડી એડજસ્ટેબલ સ્ક્રૂ પ્લેટ ડાય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હાફ ડાય. ત્યારબાદ 36મો પ્રશ્ન, કોમ્પોનન્ટ સાઇઝ ડાયામીટર 20, અપર લિમિટ 0.008, લોઅર લિમિટ -0.005, તો તેની ઉપલી મર્યાદા શું થશે? તો ઓપ્શન એ 0.005, બી 0.008, સી 19.995 અને ડી 20.008. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 20.008. તો મિત્રો અહીંયા જે બેઝિક જે સાઇઝ આપી છે 20, તો એમાં જ અપર એટલે કે ઉપલી જે અપર લિમિટ છે એ આપણે એડ કરીશું 0.008, તો આપણને જવાબ 20.008 મળશે. ત્યારબાદ 37મો પ્રશ્ન, પાતળી સીટો હેન્ડલિંગ કરતી વખતે
કયા સલામતી વસ્ત્રો પહેરવા જોઈએ? તો ઓપ્શન એ એપ્રોન, બી લેગ ગાર્ડ, સી હાથના મોજા એટલે કે હેન્ડ ગ્લોવ્સ અને ડી સ્લીવ સાથે કેપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાથના મોજા એટલે કે હેન્ડ ગ્લોવ્સ. ત્યારબાદ 38મો પ્રશ્ન, બેન્ડ સ્નીપનો ઉપયોગ શું છે? તો ઓપ્શન એ ગ્રુવ કટ, બી ઝિગઝેગ કટ, સી સીધો કટ અને ડી ગોર કટ એટલે કે સર્ક્યુલર કટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ગોર કટ એટલે કે સર્ક્યુલર કટ. તો મિત્રો અહીંયા આપણે સમજ માટે બેન્ડ સ્નીપની આકૃતિ પણ અહીંયા બતાવી છે. ત્યારબાદ 39મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 39 થી 44 પ્રશ્ન વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના છે. તો અહીંયા 39મો પ્રશ્ન, જો ચોરસનું ક્ષેત્રફળ 625 mm² હોય તો બાજુનું માપ કેટલું થશે? તો ઓપ્શન એ 15 mm, બી 20 mm, સી 25 mm અને ડી 30 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 25 mm. તો મિત્રો અહીંયા આપણે કેલ્ક્યુલેશન પણ અહીંયા કરેલું છે. ત્યારબાદ 40મો પ્રશ્ન, એક લંબચોરસની લંબાઈ 10 સેન્ટીમીટર અને પહોળાઈ 8 સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? તો ઓપ્શન એ 75 સેન્ટીમીટર સ્ક્વેર, બી 80 સેન્ટીમીટર સ્ક્વેર, સી 85 સેન્ટીમીટર સ્ક્વેર અને ડી 90 સેન્ટીમીટર સ્ક્વેર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 80 સેન્ટીમીટર સ્ક્વેર. તો મિત્રો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 10 ગુણ્યા 8 કરીશું તો ફાઇનલ આપણને જવાબ 80 મળશે, બરાબર. તેથી આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 80 સેન્ટીમીટર સ્ક્વેર. ત્યારબાદ 41મો પ્રશ્ન, બ્રિટિશ સિસ્ટમમાં 1 હોર્સ પાવરના કેટલા વોટ થાય છે? તો ઓપ્શન એ 726 વોટ, બી 736 વોટ, સી 746 વોટ અને ડી 756 વોટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 746 વોટ. ત્યારબાદ 42મો પ્રશ્ન, પાણીનું ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ કેટલું છે? તો ઓપ્શન એ 0 ડિગ્રી, બી 32 ડિગ્રી સેલ્સિયસ, સી 100 ડિગ્રી સેલ્સિયસ અને ડી 212 ડિગ્રી સેલ્સિયસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 100 ડિગ્રી સેલ્સિયસ. 43મો પ્રશ્ન, MKS સિસ્ટમમાં એમ અક્ષર શું સૂચવે છે એટલે કે શું દર્શાવે છે? તો ઓપ્શન એ માઇલ, બી મીટર, સી મિલીમીટર અને ડી માઇક્રોન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મીટર. ત્યારબાદ 44મો પ્રશ્ન, સાઇન થીટા એ શેની બરાબર હોય છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે એ સામેની બાજુ બાય કર્ણ, બી કર્ણ બાય સામેની બાજુ, સી પાસેની બાજુ બાય કર્ણ અને ડી કર્ણ બાય પાસેની બાજુ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સામેની બાજુ બાય કર્ણ. તો અહીંયા સમજ માટે આપણે સાઇન થીટા બરાબર શું થાય કે સામેની બાજુ બાય કર્ણ, કોસ થીટા બરાબર પાસેની બાજુ બાય કર્ણ અને ટેન થીટા બરાબર સામેની બાજુ બાય પાસેની બાજુ થાય. મિત્રો આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ 45મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 45 થી 50 પ્રશ્નો એન્જિનિયરિંગ ડ્રોઈંગ એટલે કે ઈડીના છે. તો અહીંયા 45મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે એ ટૂલનું નામ ઓળખવાનું છે. તો ઓપ્શન એ બોલ પિન હેમર, બી ક્રોસ પિન હેમર, સી સ્ટ્રેટ પિન હેમર અને ડી સ્લેજ હેમર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બોલ પિન હેમર. તો મિત્રો અહીંયા જે હેમર આપ્યું છે એનો પિનનો આકાર ઉપરનો બોલ જેવો છે એટલા માટે આને બોલ પિન હેમર કહેવામાં આવે છે. ત્યારબાદ 46મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ હોક બિલ્ડ સિયર, બી એવિએશન સિયર, સી કટિંગ પ્લાયર અને ડી ડબલ કટિંગ સિયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કટિંગ પ્લાયર. ત્યારબાદ 47મો પ્રશ્ન, ધારા ધોરણ મુજબ એટલે કે સ્ટાન્ડર્ડ વર્તુળમાં કયું પરિમાણ યોગ્ય રીતે ચિહ્નિત થયેલ છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એમાં યોગ્ય પરિમાણ એટલે કે ડાયમેન્શન કયું સાચું છે એ જણાવવાનું છે. તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. તો મિત્રો અહીંયા જે આકૃતિ ડી આપી છે એ સાચી ડાયમેન્શન એટલે ડાયમેન્શન આપવાની રીત અહીંયા છે. અહીંયા બંને બાજુ સામે એ રાખેલા છે અને લીડર લાઇનથી અહીંયા ડાયામીટરનો સિમ્બોલ 550 દર્શાવેલા છે. હંમેશા માપ છે એ વર્ટિકલ ઊભી લાઈન, હોરિઝોન્ટલ એટલે કે આડી લાઈન અને આકૃતિમાં સી જે બતાવ્યું છે એ રીતે ના અપાય. ડાયામીટરનું માપ જે આકૃતિ ડીમાં છે એ સાચું છે એટલા માટે આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. ત્યારબાદ 48મો પ્રશ્ન, IS સ્ટાન્ડર્ડ મુજબ કઈ ડ્રોઈંગ ડાયમેન્શન સાચું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને
ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A1. તો મિત્રો અહીંયા પહેલી A1 જે આકૃતિ આપી છે એ તમામ માપ એલાઇન સિસ્ટમનો ઉપયોગ થયો છે. એલાઇન સિસ્ટમ એટલે કે લાઇનની ઉપર વચ્ચોવચ્ચ માપ આપવામાં આવે તો એને એલાઇન સિસ્ટમ કહેવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે A1 જે આકૃતિ છે એમાં તમામ માપ લાઇનની ઉપર આપવામાં આવે છે. ત્યારબાદ અહીંયા A3માં તમે જોશો તો જમણી બાજુનું માપ લાઇનની નીચે દર્શાવેલું છે. ત્યારબાદ નીચેની A2 આકૃતિ જોશો તો એમાં પણ લાઇનની નીચે માપ દર્શાવવામાં આવ્યું છે અને અહીંયા A4 જે આકૃતિ છે તેમાં આ પણ માપ નીચે દર્શાવેલું છે. તો અહીંયા જે 4 આકૃતિ આપી છે એમાં A1 એ સાચી એટલે કે કરેક્ટ ડાયમેન્શન આપવાની રીત છે. ત્યારબાદ 49મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન A મેલેટ, B સ્ટેટ પિન હેમર, C ક્રોસ પિન હેમર અને D બોલ પિન હેમર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A મેલેટ. ત્યારબાદ 50મો પ્રશ્ન, સામગ્રીના પરંપરાગત પ્રતીકની ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે. અહીંયા ઓપ્શન A સ્ટીલ, B લાકડું, C કાચ અને D કોન્ક્રીટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર D કોન્ક્રીટ. તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે એ કોન્ક્રીટનું અંદરનું બંધારણ એટલે કે સ્ટ્રક્ચર દર્શાવે છે, જે આ રીતનું હોય છે. ત્યારબાદ 51મો પ્રશ્ન. તો મિત્રો અહીંયા 51 થી 75 પ્રશ્ન એમ્પ્લોયબિલિટી સ્કિલ એટલે કે ESના છે. તો 51મો પ્રશ્ન, કયું એક સંગ્રહ ઉપકરણ એટલે કે ડિવાઇસ નથી. તો ઓપ્શન A પ્રિન્ટર, B વિડીયો ટેપ, C USB ફ્લેશ ડ્રાઈવ અને D મેમરી કાર્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A પ્રિન્ટર. ત્યારબાદ 52મો પ્રશ્ન, આપેલા સવાલોનો સાચો જવાબ પસંદ કરો. અકસ્માત ક્યારે થયો એટલે કે વેન ડીડ ધ એક્સિડન્ટ હેપન. તો ઓપ્શન A હોટેલમાં, B મુસાફરી દરમિયાન, C ગત રાત્રે 10:30 વાગે અને D ટેબલ પર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર C ગત રાત્રે 10:30 વાગે. ત્યારબાદ 53મો પ્રશ્ન, નખ ચાવવા કે ખાવાનો હાવભાવ ખાલી જગ્યા દર્શાવે છે. તો ઓપ્શન A કંટારો, B અસલામતી, C આત્મવિશ્વાસ અને D રક્ષણાત્મકતા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર B અસલામતી એટલે કે ઇનસિક્યુરિટી. ત્યારબાદ 54મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશન નથી. તો ઓપ્શન A ગૂગલ પે, B ભીમ UPI, C બેન્કિંગ એપ્લિકેશન અને D ઇન્સ્ટાગ્રામ અથવા તો ઇન્ડિયા પે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર D ઇન્સ્ટાગ્રામ અથવા તો ઇન્ડિયા પે. ત્યારબાદ 55મો પ્રશ્ન, સ્ત્રીઓ મૃદુભાષી અને સમાશીલ હોય છે ખાલી જગ્યા. તો ઓપ્શન A લિંગ સ્ટીરિયોટાઇપ, B હંમેશા સાચું, C હંમેશા ખોટું અને D ક્યારેક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A લિંગ સ્ટીરિયોટાઇપ. ત્યારબાદ 56મો પ્રશ્ન, આજનું હવામાન ખાલી જગ્યા રહેશે. તો ઓપ્શન A હોપફુલ એટલે કે આશાસ્પદ, B વોર્મ એટલે કે હુંફારું, C બ્લુ એટલે કે વાદળી અને D અર્જન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર B વોર્મ એટલે કે હુંફારું. ત્યારબાદ 57મો પ્રશ્ન, તુલનાત્મક વિશ્લેષણ સાથે ખાલી જગ્યા ભરો. યોર પેન્સિલ ઇઝ ખાલી જગ્યા ધેન માઇન એટલે કે તમારી પેન્સિલ મારી પેન્સિલ કરતાં ખાલી જગ્યા છે. તો ઓપ્શન A ધારવાળું, B તીક્ષ્ણ, C બુઠ્ઠું અને D જાડું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર B તીક્ષ્ણ એટલે કે શાર્પર. ત્યારબાદ 58મો પ્રશ્ન, ડિલીટ કરી નાખેલી તમામ ફાઇલનો સંગ્રહ ક્યાં થતો હોય છે. તો ઓપ્શન A CD, B ઓફિશિયલ ફોલ્ડર, C પર્સનલ ફોલ્ડર અને D રિસાયકલ બિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર D રિસાયકલ બિન. ત્યારબાદ 59મો પ્રશ્ન, નીચેનામાંથી કયું એક સફળતા પ્રાપ્ત કરવા માટે આવશ્યક લાક્ષણિકતા નથી. તો ઓપ્શન A પ્રતિબદ્ધતા, B સત્યનિષ્ઠા, C આત્મવિશ્વાસ અને D અનૈતિક કાર્ય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર D અનૈતિક કાર્ય. ત્યારબાદ 60મો પ્રશ્ન, FYI SMSનું વિસ્તરણ એટલે કે પૂરું નામ શું છે. તો ઓપ્શન A તમારી માહિતી માટે એટલે કે ફોર યોર ઇન્ફોર્મેશન, B તમારી ઓળખ માટે એટલે કે ફોર યોર આઈડેન્ટિફિકેશન, C તમારા ઇન્ટરનેટ માટે એટલે કે ફોર યોર ઇન્ટરનેટ અને D તમારી નિર્દોષતા માટે એટલે કે ફોર યોર ઇનોસન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર A તમારી માહિતી માટે એટલે કે ફોર યોર ઇન્ફોર્મેશન. ત્યારબાદ 61મો પ્રશ્ન, જન્મ તારીખ, કાયમી સરનામું જેવી માહિતી બાયોડેટામાં વ્યક્તિના ખાલી જગ્યાનો એક ભાગ બનાવે છે. તો ઓપ્શન A કારકિર્દીના ઉદ્દેશો, B વ્યક્તિગત વિગતો, C સિદ્ધિઓ અને D લાયકાત. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર B
પર્સનલ ડિટેલ્સ એટલે કે વ્યક્તિગત વિગતો. ત્યારબાદ 62મો પ્રશ્ન, કયું કર્તરી પ્રયોગમાં છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, રામ હેઝ પાસડ ધ એક્ઝામ એટલે કે રામે પરીક્ષા આપી છે. ત્યારબાદ 63મો પ્રશ્ન, નીચેનામાંથી કયો એક વર્ણન કરતો શબ્દ છે? તો ઓપ્શન એ ઈટ એટલે કે ખાવું, બી રિપેર, સી હોટ એટલે કે ગરમ અને ડી સૂપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, હોટ એટલે કે ગરમ. ત્યારબાદ 64મો પ્રશ્ન, ખાલી જગ્યા એ બંધારણના ઉદ્દેશ અને સિદ્ધાંતો વિશે સંક્ષિપ્ત નિવેદન છે. તો ઓપ્શન એ અભ્યાસક્રમ એટલે કે સિલેબસ, બી મોડ્યુલ, સી એકમ એટલે કે યુનિટ અને ડી પ્રસ્તાવના. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પ્રસ્તાવના. ત્યારબાદ 65મો પ્રશ્ન, જો તમે ઈમેલ કરતી વખતે તેની નકલ કોઈને મોકલવા માગો છો તો તેનું ઈમેલ એડ્રેસ તમે ક્યાં લખશો? તો ઓપ્શન એ પ્રતિ એટલે કે ટુ, બી સીસી, સી બીસીસી અને ડી વિષય એટલે કે સબ્જેક્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સીસી. ત્યારબાદ 66મો પ્રશ્ન, સાર્વજનિક પરિવહન દ્વારા મુસાફરી કરતી વખતે આમાંથી કઈ સારી રીતભાત નથી? તો ઓપ્શન એ પાછળની સીટ પરની વ્યક્તિ સાથે તપાસ કર્યા વિના આપણી સીટને પાછળ ધકેલી દે, બી સાથી મુસાફરો અને સ્ટાફ પ્રત્યે નમ્રતા રાખે છે, સી કેબિન મેનેજરની સૂચનાઓનું પાલન કરો અને ડી નીચા અવાજમાં બોલો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, પાછળની સીટ પરની વ્યક્તિ સાથે તપાસ કર્યા વિના આપણી સીટને પાછળ ધકેલી દેવી. ત્યારબાદ 67મો પ્રશ્ન, ગ્રાહકના સૂચનો અથવા તો સમસ્યાઓ જાણ્યા પછી શું પગલાં લેવા જોઈએ? તો ઓપ્શન એ પૂછો અને ઉકેલો, બી પૂછો, કાર્ય કરો અને વર્ગીકૃત કરો, સી પૂછો, વર્ગીકૃત કરો, કાર્ય કરો અને અનુસરો અને ડી પૂછો અને અનુસરો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, પૂછો, વર્ગીકૃત કરો, કાર્ય કરો અને અનુસરો એટલે કે આસ્ક, કેટેગરાઇઝ, એક્ટ એન્ડ ફોલો. ત્યારબાદ 68મો પ્રશ્ન, સ્માર્ટ લક્ષ્યમાં એસનો અર્થ ખાલી જગ્યા થાય છે. તો ઓપ્શન એ સામાજિક એટલે કે સોશિયલ, બી વૈજ્ઞાનિક એટલે કે સાયન્ટિફિક, સી ચોક્કસ એટલે કે સ્પેસિફિક અને ડી તાકાત એટલે કે સ્ટ્રેન્થ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ચોક્કસ એટલે કે સ્પેસિફિક. ત્યારબાદ 69મો પ્રશ્ન, સ્પ્રેડશીટને ખાલી જગ્યા એક્સટેન્શનથી સેવ કરવામાં આવે છે. તો ઓપ્શન એ .xls, બી .doc, સી .pdf અને ડી .mp3. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ .xls. ત્યારબાદ 70મો પ્રશ્ન, નીચેનામાંથી એક બોલવામાં અવરોધ કરે છે. તો ઓપ્શન એ નબળું શ્રવણ, બી સમયનો અભાવ, સી ગભરાહટ અને ડી વાંચવા માટે અનિચ્છા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ગભરાહટ. ત્યારબાદ 71મો પ્રશ્ન, ટેલિફોન લાઇનથી પીસીના જોડાણ કરવા માટે કયા ડિવાઇસ એટલે કે ઉપકરણનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ મોડેમ, બી મોનિટર, સી પ્રિન્ટર અને ડી હાર્ડ ડિસ્ક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, મોડેમ. ત્યારબાદ 72મો પ્રશ્ન, સ્માર્ટમાં એનો અર્થ શું છે? તો ઓપ્શન એ એક્શન, બી એચિવેબલ એટલે પ્રાપ્ત કરી શકાય તેવું, સી મહત્વાકાંક્ષી અને ડી અવેરનેસ એટલે કે જાગૃતિ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, એચિવેબલ એટલે કે પ્રાપ્ત કરી શકાય તેવું. ત્યારબાદ 73મો પ્રશ્ન, વૃદ્ધિની માનસિકતા ધરાવતી વ્યક્તિ હંમેશા ખાલી જગ્યા તૈયાર હોય છે. તો ઓપ્શન એ આરામ કરવા એટલે કે રિલેક્સ, બી શાંતિ જાળવવા, સી શ્રીમંત બનવા અને ડી વધવા બદલવા અને શીખવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, વધવા બદલવા અને શીખવા એટલે કે ગ્રો, ચેન્જ એન્ડ લર્ન. ત્યારબાદ 74મો પ્રશ્ન, જીડીપીનું વિસ્તરણ એટલે કે પૂરું નામ કયું છે? તો ઓપ્શન એ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, બી ગોડાઉન ડિમાન્ડ પ્રોડક્ટ, સી ગ્રાન્ડ ડિમાન્ડ પ્રોડક્ટ અને ડી જાયન્ટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ત્યારબાદ 75મો પ્રશ્ન, પહેલી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ખાલી જગ્યા. તો ઓપ્શન એ 20મી સદી, બી 18મી સદી, સી 21મી સદી અને ડી 19મી સદી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 18મી સદી. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે પેપર નંબર 2 વિશે આપણે ચર્ચા કરીશું.